બાળમિત્ર ક્રિશા તલવાડી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 આસપાસ અલંકાર સ્વપતિનો અભ્યાસ કરીશું। પાઠ 1 રોજ નિશાળે જઈએ તેવા પ્રશ્ન નંબર 1 નીચે આપેલા ચિત્રો જોઈ તેના નામ કૌંસમાં લખો। તેમાં ફાયર બ્રિગેડ, સાયકલ, બળદગાડું, ઊંટગાડી, છકડો, રિક્ષા, વ્હીલચેર, ઘોડાગાડી, બસ, રેલગાડી, ખટારો, સ્કૂલ વાન, હોડી, રોપવે, ટ્રેક્ટર, જેસીબી। પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો। જેમાં પહેલામાં બ, બીજામાં ક, ત્રીજામાં અ, ચોથામાં ક, પાંચમામાં ડ, છઠ્ઠામાં ક। પ્રશ્ન નંબર 3 કૌંસમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલામાં ઊંટ, બીજામાં રિક્ષા, ત્રીજામાં અમદાવાદ, ચોથામાં 2, પાંચમામાં એસટી બસ। પ્રશ્ન નંબર 4 નીચે આપેલા વિધાનો સામે ખરા કે ખોટા નિશાની કરો। તેમાં પહેલામાં ખરું, બીજામાં ખોટું, ત્રીજામાં ખોટું, ચોથામાં ખોટું, પાંચમામાં સાચું। પ્રશ્ન નંબર 5 ખોટા શબ્દ પર છેકો મારો। હું જે બોલું તેના પર છેકો મારવાનો છે। સોમનાથ, રણ, રાજકોટ, ખેડા, અંધ। પ્રશ્ન નંબર 6 દરેકના બબ્બે નામ લખો। તેમાં પહેલામાં રિક્ષા, છકડો, બીજામાં સાયકલ, મોટરકાર, ત્રીજામાં બળદગાડું, ઊંટગાડું, ચોથામાં પાવાગઢ, અંબાજી। પ્રશ્ન નંબર 7 યોગ્ય જોડકા જોડો। પહેલામાં 2 પૈડા, બીજામાં 3 પૈડા, ત્રીજામાં 4 પૈડા, ચોથામાં પૈડા વગર। પ્રશ્ન નંબર 8 મને ઓળખી મારું નામ લખો। પહેલામાં રોપવે, બીજામાં રણ પ્રદેશ, ત્રીજામાં અંબાજી, ચોથામાં કાગડો, પાંચમામાં પાવાગઢ। પ્રશ્ન 9 હા કે ના લખો। પહેલામાં હા, બીજામાં હા, ત્રીજામાં ના, ચોથામાં હા, પાંચમામાં હા અને છઠ્ઠામાં ના। પ્રશ્ન નંબર 10 અલગ પડતો શબ્દ ફરતે ચોરસ કરો। હું જે બોલું તેના પર ચોરસ કરવાનું છે। પહેલામાં કબૂતર, બીજામાં મોર, ત્રીજામાં ચકલી, ચોથામાં કૂકડો। પ્રશ્ન નંબર 11 પ્રશ્નના એક વાક્યમાં જવાબ લખો। પહેલામાં મારી શાળા નદીના સામા કિનારે છે। નદી પર પુલ હોવાથી શાળાએ જવું સરળ બન્યું છે। પુલ પરથી ચાલીને શાળાએ જાઉં છું। બીજું હા મારા શહેરમાં એક વિશાળ નદી છે। આ નદી ઉપર મજબૂત પુલ છે જેનાથી સૌને આવવા જવામાં સરળતા રહે છે। ત્રીજામાં હા ગામમાં નદી ઉપર સિમેન્ટનો મજબૂત પુલ છે। ચોથામાં અમારા ગામમાં નદી ઉપરના સિમેન્ટના પુલનો ઉપયોગ પ્રાણીઓ અને વાહન ચાલકો બધા જ કરે છે। પાંચમામાં અમારા ગામમાં નદી પર સિમેન્ટનો પુલ બનાવવા માટે લોખંડના સળિયા, કપચી, ઈંટો, સિમેન્ટ અને પાણીનો ઉપયોગ થાય છે। છઠ્ઠામાં હા અમે જ્યારે ફરવા ગયા ત્યારે હું હોડીમાં બેઠી હતી। હોડી જ્યારે પાણીમાં તરતી હતી ત્યારે મને ખૂબ મજા આવતી હતી। સાતમામાં હું જે ગામમાં રહું છું ત્યાં બળદગાડાનો ઉપયોગ વધુ થાય છે અને ક્યારેક રોડ પર ઊંટગાડી પણ જોવા મળે છે। આઠમામાં મારી શાળામાં કુલ 300 બાળકી ભણે છે। લગભગ 200 બાળકો સાયકલ લઈને આવે છે। નવમામાં મારી શાળા ઘરથી 7 કિલોમીટર દૂર છે। પ્રશ્ન નંબર 12 નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ લખો। પહેલામાં હા
સાયકલ ચલાવી શકું છું. સાયકલ ચલાવવાનું મારા પપ્પા અને મારી મોટી બહેને શીખવાડ્યું હતું. હવે હું કુશળતાથી સાયકલ ચલાવી શકું છું. બીજામાં, હું ગાય, બકરી, ઘોડો, હાથી, ભેંસ, બિલાડી, કૂતરો જેવા પક્ષીઓની અવાજ ઓળખી શકું છું તથા કબૂતર, ઘોડો, ચકલી, મોર, કાબર, કોયલ, પોપટ, કાગડો જેવા પક્ષીઓની અવાજ સાંભળી શકું છું. ત્રીજામાં, જો પુલ ન હોય તો વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નદી કે પર્વતના સામે કાંઠે જવાનો સમય અને શક્તિ વધુ ખર્ચાય છે. પૂરમાં સમયે મદદ પહોંચાડવામાં વાર લાગે છે અને આમ માણસોને વધુ નુકસાન થાય. બાળકો દરરોજ શાળાએ પણ નથી જઈ શકતા. ચોથામાં, હા, અમારી શાળામાં સ્કૂલ વાનની સુવિધા છે. હું નાની હતી ત્યારે સ્કૂલ વાનમાં શાળાએ જતી હતી, પણ હવે મને સાયકલ ચલાવતા આવડે છે એટલે હું સાયકલ લઈને શાળાએ જાઉં છું. પાંચમામાં, હા, ગુજરાતમાં અમુક પર્વત પર માતાના દર્શન કરવા યાત્રીઓએ ફરજિયાત ચાલીને જવું પડે છે. આ પર્વત પર જવા આવવા માટે કોઈ પણ વાહન, ટ્રોલી કે રોપવેની સુવિધા નથી. ગુજરાત સહિત વિશ્વમાં આવા ઘણા સ્થળો છે. પ્રશ્ન નંબર 13, નીચેના મુદ્દાસર જવાબ લખો. પહેલામાં, હા, પાણી પર અનેક રીતે મુસાફરી કરી શકાય છે. પહેલું, જો તરતા આવડતું હોય તો પાણીમાં તરીને સામા કિનારે જઈ શકાય છે. બીજું, માટીનું માટલું અથવા ઘડો પાણી પર સીધો મૂકીને પકડીને પાણી ઉપર મુસાફરી કરી શકાય છે. ત્રીજું, લાકડાનું એક મોટું પાટિયું વૃક્ષની મજબૂત ડાળીને તરવા જેવું સાધન બનાવીને મુસાફરી કરી શકાય છે. ચોથું, ખટારો કે બસના ટાયર પર બેસીને અથવા ટ્યુબમાં હવા ભરીને પકડીને તેની તરીને મુસાફરી કરી શકાય છે. બીજામાં, જંગલ એ પ્રકૃતિની અનમોલ ભેટ છે. તેમાં વિવિધ પ્રકારના વૃક્ષો, પ્રાણીઓ, જંગલમાંથી પસાર થતી વખતે વૃક્ષોના ફળો જરૂરિયાત હોય તો જ તોડવા. વૃક્ષની ડાળી, પાંદડાઓ ન તોડવા. જંગલમાં નીચે પડેલા સૂકા પાંદડાઓ સળગાવવા નહીં, તેનાથી જંગલમાં આગ લાગી શકે છે. જંગલમાં કીડી, મકોડા, ઉધઈ કે જંતુના દરે માટીથી પૂરી દેવા નહીં કે છોડવા નહીં. ઝાડ પર મધ માખી છેડવાની કોશિશ કરવી નહીં અને હિંસક પ્રાણીઓને બચીને ચાલવું જોઈએ. આપણે પોતાના આનંદ માટે પ્રાણીનો શિકાર ન કરવો જોઈએ. આ અપરાધ છે. હું આ બધી બાબતોનું ધ્યાન રાખીને પશુઓ પક્ષીઓની કલરવનો આનંદ માણતો જંગલમાંથી પસાર થઈશ. ત્રીજામાં, મનુષ્યની જેમ જ દરેક પ્રાણીઓ જીવ સંવેદનશીલ છે. મનુષ્યની જેમ જ પ્રાણીઓ પણ પીડા અનુભવે છે. તેઓ આપણી જેમ વ્યક્ત નથી કરી શકતા. પ્રાણીઓ પાસે ગાડું ખેંચવાની, ખેતરમાં મજૂરી કરવાની એમની ક્ષમતાથી વધારે કામ કરાવવું. હું જ્યારે પ્રાણીઓ પર અત્યાચાર જોઉં છું ત્યારે મારું હૃદય ધ્રુજી ઉઠે છે. હું લોકોને પ્રાણીઓ પ્રત્યે કરુણાભાવ રાખવા સારું લોકોને પ્રેરિત કરવા પ્રયત્ન કરીશ. પ્રશ્ન નંબર 14, નીચેના કારણ લખો. તેમાં પહેલામાં,
શરીરે અપંગ વ્યક્તિના હાથ, પગ કે અન્ય અંગ ખોડકાય પણ વાળા હાથ છે. તેના ખમીયુક્ત અંગો સામાન્ય માણસની જેમ હલનચલન કરી શકતા નથી. આથી અપંગ વ્યક્તિ સરળતાથી કામ કરી શકતા નથી. બીજામાં ઊંટના પગે ગાદી હોય છે, જે રણમાં ગરમ રેતીમાં ચાલે છે તેની અનુકૂલન રહે છે, તો ખોરાક અને પાણી વગર 2-3 દિવસ રહી શકે છે. આથી રણ પ્રદેશ માટે ઊંટ ઉત્તમ વાહન છે. તેથી ઊંટને રણ પ્રદેશનું વાહન કહેવાય છે. ચાલો પ્રવૃત્તિ કરીએ. તેમાં જે લોકોને શારીરિક ખામી છે તેની મુલાકાત લો અને તેમને પડતી 2 મુશ્કેલીઓ લખો. ખામીમાં અપંગ, અંધ, મૂક, બધિર વ્યક્તિનું નામમાં રમેશ, હરેશ, મુકેશ. પડતી મુશ્કેલીઓ: લાકડીના અને વ્હીલચેરના સહારે ચાલે છે. સમગ્ર શરીરમાં ધ્રુજારી અનુભવાય છે. સામાન્ય લોકોની જેમ વાંચી લખી શકતા નથી. આવતા જતા, ચાલતા ઉઠતા દરેક કારણ કરતી વખતે સાવચેતી રાખવી પડે છે. પોતાની વાતને અભિવ્યક્ત કરતી વખતે શકતા નથી. મોટે ભાગે તેમને એકાકી જીવન જીવવું પડે છે. નીચેના પક્ષીઓના અવાજ લખો. હોલો, ઘૂ ઘૂ ઘૂ. મોર, ટેહુક ટેહુક ટેહુક. કબૂતર, ઘૂ ઘૂ ઘૂ. ટીટોડી, ટી ટી ટી. કોયલ, કુહુ કુહુ. કાબર, કલબલ કલબલ. ચકલી, ચી ચી ચી. પોપટ, કીક કીક. તો બાળ મિત્રો, અહીંયા આપણો પહેલો પાઠ પૂરો થાય છે. અને નિયમિત વિડીયો જોતા રહેજો અને બીજા મિત્રોને શેર કરજો, જેથી તે પણ અલંકાર સ્વાપોત્તર અભ્યાસ કરી શકે. બાય બાય.